જય સ્વામિનારાયણ. જીવનની અંદર સુખી થવા માટે અમુક બાબતો અતિ મહત્ત્વની મનાય છે. એમાં આપણે જો ડોક્યું કરીએ તો પ્રથમ બાબત તો આપણને એમ થાય કે જીવનમાં સુખી એ જ વ્યક્તિ છે જેની પાસે પૈસો છે. બીજા નંબરની અંદર કે જીવનની અંદર એ વ્યક્તિ સુખી છે કે જેણે આ સંસારને નાશવંત માન્યો છે. તો આજના આધુનિક યુગની અંદર જો વિચાર કરીએ તો આજે જે સુખના સપનાઓ જોવામાં આવે છે એના મૂળ કારણમાં વિદ્યા પ્રાપ્તિ, કે સારું ભણીએ તો સારી નોકરી મળે, સારી જોબ મળે, વિદેશની અંદર જઈએ તો સારી કમાણી કરીએ. વિદ્યા પ્રાપ્તિની અંદર પુરુષાર્થ અને પરમાત્મા આ બંને ભળે ત્યારે જે વિદ્યા પ્રાપ્ત કરનાર વ્યક્તિ એ પોતાના લક્ષ્ય સુધી સરળતાથી પહોંચી શકે છે. વ્યક્તિ પોતાના જીવનની અંદર જે લક્ષ્ય એને સાધ્યું હોય ત્યાં સુધી પહોંચવા માટે ખૂબ મહેનત કરે તો મહેનતુ માણસ જે પુરુષાર્થ કરનારો એ ચોક્કસ એના લક્ષ્ય સુધી પહોંચી શકે, પણ એમાં જો પરમાત્માને સાથે રાખે તો એમાં કહેવાય કે તરવૈયો હોય એ સમુદ્રની અંદર સામે પાર જવા માટે પોતે પોતાની જાત મહેનતથી તરે અને કોઈ નાવનો સહારો લે તો વગર મહેનતે નાવમાં બેસનાર છે એ સામા કિનારે પહોંચી જશે અને પહેલાં થાકી જશે. બસ જ્યારે જ્યારે પુરુષાર્થ કરવામાં આવે ને એમાં પરમાત્મા ભળે ત્યારે સરળતાથી આપણે આપણી ફળ પ્રાપ્તિ સુધી પહોંચતા હોઈએ છીએ. ને એમાં આજનો જે યુગ છે એ ભણવા ગણવાનો યુગ છે અને ભણવું જ જોઈએ. અત્યારે થોડું ભણેલી વ્યક્તિ એને એમ કહેવાય કે એક સમય એવો હતો કે આપણે ક્યાંક જઈએ તો એમ કહેવાય કાળા અક્ષર કોવાડે માર્યા. ઇંગ્લિશનો આધુનિક યુગ આવી ગયો, ભણતર પણ એટલું બધું વધી ગયું. તો ઘણા લોકોના પ્રશ્ન હોય કે બેન અમારા બાળકો છે ને એને યાદશક્તિ નથી, ટકાવારી સારી નથી આવતી. એની યાદશક્તિ માટે અને વિદ્યા પ્રાપ્તિ માટે અતિશય સરળમાં સરળ ઉપાય હોય તો ભગવાન સ્વામિનારાયણે પોતાના આશ્રિતો ઉપર અઢળક કૃપા કરી છે. અને સારાય સંપ્રદાયની અંદરના રહેનારા જે અનુયાયીઓ છે, સ્વામિનારાયણ ભગવાનના જે આશ્રિતો છે, એના ઉપર મહારાજે મહેર કરી અને વિદ્યા પ્રાપ્તિના અધિષ્ઠાત્રી દેવી એવા સરસ્વતી દેવી એની સ્થાપના ગઢપુરની અંદર કરવામાં આવી છે. અને આજે પણ જ્યારે ગોપીનાથજી મહારાજના દર્શન કરવા માટે આપણે જઈએ ત્યારે પ્રદક્ષિણાનો જે પાછળનો ભાગ અક્ષરભુવન, જેમાં પ્રસાદીની વસ્તુઓ સાચવવામાં આવી છે, જેમાં પહેલાં જ ઘનશ્યામ મહારાજ એને પધરાવવામાં આવ્યા છે અને એ લાઈન પૂરી થાય એટલે છેલ્લી બારી છે એનાથી આગળની બારીમાં સરસ્વતી દેવીને એક ખુરશી ઉપર પધરાવવામાં આવ્યા છે, પ્રસાદીના મૂર્તિ છે. એ સરસ્વતી દેવી એ વિદ્યા પ્રાપ્તિના દેવી. અને આજે પણ અમારા અનુભવના કેટલાય એવા દાખલાઓ છે કે બાળકો હોય એ ક્લાસની અંદર ટકાવારી ઓછી લાવે એ તો એક સામાન્ય બાબત, પણ કાયમના માટે ફેલ થાય અને એના મમ્મી પપ્પા છે એ સરસ્વતી દેવી એને નૈવેદ્યની માનતા રાખે, સંકલ્પ કરે કે મહારાજના પધરાવેલા સરસ્વતી એને જો મારા બાળકની સારી ટકાવારી આવશે, યાદ નથી રહેતું અને જો યાદ રહેશે, ભણવાની અંદર સફળ થશે તો હું નૈવેદ્ય કરીશ. અને આપણે સૌ કોઈ જાણીએ છીએ કે નવરાત્રિ એટલે એક દેવીનો ઉત્સવ. અને એ નવરાત્રિમાં આઠમના દિવસે ગઢપુરની અંદર પધરાવેલા સરસ્વતી દેવી એના નૈવેદ્ય થાય છે. અમારા બધા જ સાંખ્યોગી બહેનો આઠમના દિવસે એ સરસ્વતી દેવીને નૈવેદ્ય બનાવી અને થાળ જમાડશે. એટલે જેના બાળકો ભણવાની અંદર નબળા હોય, યાદશક્તિ ઓછી હોય અને એને જો પોતાની સફળતા સુધી પહોંચવું હોય તો ચોક્કસ સરસ્વતી દેવી એ વિદ્યાના દેવી અને એમાં પણ પ્રસાદીના મહારાજના વચને સ્થાપન થયેલા એ સરસ્વતી દેવીની પાસે પોતાના ઘરે જઈને સંકલ્પ કરે કે સારી ટકાવારી આવશે અને એના લક્ષ્ય સુધી પહોંચી જશે તો હું સરસ્વતી માતાના નૈવેદ્ય કરીશ.
અને 100% રિઝલ્ટ સારા આવવાના અનુભવો અમારા છે. જે વ્યક્તિ કાયમના માટે ફેલ થતા હોય એ વ્યક્તિ આજે ક્લાસમાં ને સ્કૂલમાં ફર્સ્ટ આવે છે. અને પછી એ લોકોને તો એક એમ માનો ને કે શ્રદ્ધાનો વિષય બની ગયો, વિશ્વાસનો વિષય બની ગયો. એટલે કાયમના માટે સરસ્વતી માતાને આવી અને નૈવેદ્ય કરે છે. સ્કૂલની અંદર પરીક્ષા એક્ઝામ ચાલુ થતી હોય તો શ્રીફળ અને સાકર જે દિવસે પહેલું પેપર હોય એ દિવસે શ્રીફળ અને સાકર કોઈ પણ, તમે શહેરની અંદર રહેતા હો, ગામડાની અંદર રહેતા હો, તો કોઈ પણની સાથે તમારે ઓળખાણ હોય તો એને કહેવું કે ભાઈ તમે સરસ્વતી માતાને શ્રીફળ અને સાકરનો પડો મૂકી આવજો. અને બેઠા બેઠા દિલથી પ્રાર્થના કરવી કે જે પરીક્ષા આપવા માટે બાળક જાય છે, અને અથવા તો પરીક્ષા આપનાર યુવક હોય કે યુવતી હોય, કે અધિષ્ઠાત્રી દેવી તમે વિદ્યાના દેવી છો, આપ જ મારા હાથમાં અને જીભમાં રહી, મારા મનમાં રહી અને મને વિદ્યા પ્રાપ્તિની અંદર સફળતા અપાવજો. એ પ્રાર્થના સાથે જ્યારે આ સંકલ્પ કરે અને શ્રીફળ અને સાકર મૂકે તો એ શુકનના કારણે સરસ્વતી દેવી પ્રસન્ન થઈ અને સારું રિઝલ્ટ આજે પણ એ લોકોનું આવે છે. યાદશક્તિની અને એમાં પણ કેવળ અને કેવળ નૈવેદ્યનો સંકલ્પ કરવાથી પણ નથી બનતું. કોઈ વ્યક્તિ એમ માને કે હું સંકલ્પ કરું છું કે મારા દીકરાને કે દીકરીને ટકાવારી સારી આવશે તો હું સરસ્વતી દેવીના નૈવેદ્ય કરીશ, પણ સાથે મહેનત પણ જોઈએ. એકલી મહેનત એ પણ કામની નથી, અને એકલો શ્રદ્ધાનો વિષય કે ભગવાન ઉપર છોડી દેવું એ પણ કામનું નથી. પુરુષાર્થ, પ્રયત્ન, પુરુષાર્થ અને પરમાત્મા એનો જ્યારે સમન્વય થાય ત્યારે પરમાત્મા એને સહાયરૂપ બનતા હોય છે. સરસ્વતી દેવીની કેમ સ્થાપના થઈ? ચૈતન્યાનંદ સ્વામી કૃત ગઢપુર લીલા એની અંદર ચરિત્ર આલેખાયેલું જ છે કે ભગવાન સ્વામિનારાયણ જ્યારે ગઢપુરમાં દાદા ખાચરના દરબારગઢમાં બિરાજમાન હતા અને ત્યારે સ્વયં દેવી સરસ્વતી જેનું વાહન છે મોર, એ મયુર ઉપર બિરાજમાન થઈ દરબારગઢની અંદર આવેલા. અને જ્યારે ભગવાન સ્વામિનારાયણ લીંબતરુ નીચે બિરાજમાન હતા, ચારે બાજુ સંતો, હરિભક્તો, ક્ષત્રિય દરબાર ભક્તો એમની સભા ભરાયેલી હતી. મોટાબા, લાડુબા, રાજબાઈ, જસુબા, કુમુદાબાઈ આદિ શ્રી ભક્તો એની સભા ઓસરીની અંદર હતી. ને મહારાજ જ્યારે કથા વાર્તા કરતા હતા અને ત્યારે દેવી સરસ્વતી એનું આગમન જ્યારે લીંબતરુ નીચે થયું ત્યારે એમ કહેવાય કે કેવળ અને કેવળ ભગવાન સ્વામિનારાયણની સરસ્વતી દેવી એનું દર્શન થયું એમ નથી, પણ જેટલા સભાની અંદર બિરાજમાન હતા એ તમામ લોકોએ સરસ્વતી દેવીના દર્શન કર્યા હતા. અને એમ કહી શકાય કે જે સરસ્વતીનું વાહન મોર, એ મયુર એમને થનગન થનગન કરતા એ જ વખતે દરબારગઢની અંદર એક સરસ મજાનું નૃત્ય કરેલું. એવા આ પ્રસાદીભૂત સરસ્વતી દેવીની સ્થાપના ભગવાન સ્વામિનારાયણે ગઢપુર મંદિરની પ્રદક્ષિણાના ભાગમાં કરેલી છે. તો ખાસ વિદ્યા પ્રાપ્તિ માટે યુવક હોય, યુવતી હોય, બાળક હોય, નાના નાના બાલ મંદિરમાં, અત્યારે હું તો બાલ મંદિર કહું છું, પણ કેજીમાં ભણતા હોય કે જેમાં તમારું જે કહેવાતું હોય એ, અને કદાચ ફર્સ્ટ આવતા હોય તો એને પણ મારી નમ્ર વિનંતી છે કે વિશેષ વિદ્યા પ્રાપ્તિ માટે, અને આ વિદ્યા પ્રાપ્તિ કેવી છે કે સદવિદ્યા છે. આજે ભણે છે તો લોકો ઘણું જ, પણ એ ભણ્યા પછી કેટલાક એવું પણ ભણે છે કે મા બાપને આંખે પાટા બાંધી દે છે. જે માતા પિતાએ લક્ષ્ય રાખ્યું હોય એ લક્ષ્યને એક ઇમારત તૂટતા, મોટું જીસીબી જેવું વાહન હોય અને કોઈ દિવાલને પાડવી હોય તો એના માટે એકદમ આસાન કહેવાય. એમ મા બાપે બાંધેલી જે દિવાલો છે કે મા બાપે રાખેલી અરમાનરૂપી દિવાલ, એને વ્યક્તિ ભણ્યા પછી પણ એક ક્ષણવારની અંદર ચકચૂર કરી નાખે છે. એને પ્રાપ્ત કરી છે વિદ્યા, પણ સદવિદ્યા નથી. સદવિદ્યા એને કહેવાય કે વિદ્યાની સાથે જેનામાં સંસ્કાર હોય, સત્સંગ હોય. અને જો આ રીતે સરસ્વતી દેવીનો સંકલ્પ કરી અને નૈવેદ્ય ધરાવવામાં આવે, એને ભગવાન સ્વામિનારાયણ એના ઉપર પ્રસન્ન થાય. બીજા નંબરમાં સરસ્વતી દેવી પ્રસન્ન થઈ અને એને સદવિદ્યાની પ્રાપ્તિ આપે છે, કહેતા સારા વિચારો આપે છે.
એટલે ખાસ અને હું તો ત્યાં સુધી કહું જે ભણતા ન હોય ને યાદ ન રહેતું હોય એને નૈવેદ્ય તો કરવા જ. બીજા નંબરમાં ઘણા લોકો અમને પ્રશ્ન કરતા હોય, પહેલાં અમે બતાવતા પણ ખરા કે નૈવેદ્યમાં શું કરવાનું. તો અમે એમ કહેતા કે તમારી શ્રદ્ધા પ્રમાણે 100 રૂપિયા 200 રૂપિયા કે જે હોય તે. પણ હવે અમને પણ વિચાર એવો કે આશા રાખતા હોય કે સ્કૂલમાં ફર્સ્ટ આવે અને પછી એમ કે બેન સરસ્વતી દેવીને 100 રૂપિયાના નૈવેદ્ય લખાવી નાખજો. યાદ રાખો કે કોઈ પણના ખિસ્સામાં આ રૂપિયા જવાના નથી. તમે 100ના કરાવો, 200ના કરાવો કે 500ના કરાવો કે 1000ના કરાવવાનો, જવાના છે ગોપીનાથજી મહારાજના ભંડારમાં. અને ગોપીનાથજી મહારાજના ભંડારની અંદર જે જમા થાય એને ઈશ્વર અનંત ગણું આપે છે. 100ના તમે નૈવેદ્ય કરાવો તો સરસ્વતી દેવી 100 પ્રમાણે તમને વિદ્યા આપે, 200ના કરાવો તો એના પ્રમાણે વિદ્યા આપે. પરંતુ જે સામાન્ય પરિસ્થિતિવાળા હોય તો એના માટે 100 પણ કાફી જ છે. એનો મતલબ એવો નહીં કે ભગવાન કે સરસ્વતી દેવી એનું કામ ન કરે, ચોક્કસ કરે. પણ ઘણીવાર વ્યવહારની અંદર કેટલા રૂપિયા ઉડાવી દેતા હોય. તમે ટ્યુશનની અંદર કેટલી ફીસ આપતા હો છો? ત્યાં તો જે ટીચર અને સર કે એટલું આપી જ દેવું પડતું હોય છે. તો આ લોકની અંદર તમને 1 કલાકનું ટ્યુશન કરાવે તોય તમે મન ધાર્યું એને આપી દો છો. તો નૈવેદ્યની અંદર પણ કંઈક કમસે કમ તમારી જેવી વિદ્યા પ્રાપ્તિની કેપેસિટી એ પ્રમાણે તમારે લખાવી અને પાવતી ફડાવવી. આ રીતે સરસ્વતી દેવીના નૈવેદ્ય એ નવરાત્રિના દિવસે, આઠમના દિવસે થતા હોય છે. અને કેટલાય લોકો એવા છે કે જેને સરસ્વતી દેવી ક્યાં પધરાવેલા છે એ જ ખબર નથી. તો ખાસ જ્યારે આવો ત્યારે દેવી સરસ્વતીના દર્શન કરવા, બાળકો માટે પ્રાર્થના કરવી, વિદ્યા પ્રાપ્તિ માટે પ્રાર્થના કરવી, યાદશક્તિ માટે પ્રાર્થના કરવી અને વિદ્યાના લક્ષ્ય સુધી પહોંચવું. અસ્તુ. બધાને ભાવથી જય સ્વામિનારાયણ.